નમસ્કાર એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત કોણ બનશે પ્રધાનમંત્રીમાં પત્રકારોના મહાપોલમાં આપનું સ્વાગત છે। અત્યાર સુધી 4 બેઠકોનો સર્વે થયો। તમામ બેઠકો પર 10-10 પત્રકારોના મત લેવાયા હતા। 4 પૈકીની 3 બેઠક ભારતીય જનતા પક્ષના ફાળે, 1 બેઠક પરથી કોંગ્રેસે ખાતું ખોલ્યું। છેવાડાની બેઠક, દરિયા કિનારાની બેઠક પોરબંદરથી। ખેર, બીજી એક દરિયા કિનારાની બેઠક જે સુરતની બાજુમાં આવેલી છે નવસારી બેઠકની વાત કરી રહ્યો છું, તેના વિશે આપણે પોલ કરીશું અને જાણીશું પત્રકારો શું કહે છે। નવસારીની બેઠક માટે આપને જણાવી દઉં, 2 ઉમેદવાર બંને પક્ષોએ નક્કી કરી દીધા છે, કોંગ્રેસ અને ભારતીય જનતા પક્ષે। કોંગ્રેસ તરફથી ધર્મેશ પટેલ નવો ચહેરો, CR પાટીલ કે જેઓ નવસારીના સાંસદ પણ છે, તેઓને ભારતીય જનતા પક્ષે ફરી એકવાર મેદાને ઉતાર્યા છે। સવાલ એ છે પત્રકારો શું માને છે, CR પાટીલ હેડ્રિક મારશે કે નહીં? કારણ કે લોકસભાની બેઠક બની નવસારી ત્યારથી CR પાટીલનો અને ભારતીય જનતા પક્ષનો આ બેઠક ઉપર દબદબો રહેલો છે। ખેર, મારા સહયોગી પાસેથી જાણીશું શું CR પાટીલ હેડ્રિક મારતા પત્રકારોના મતે નજર આવી રહ્યા છે, એટલે કે એમ્પાયરો શું કહી રહ્યા છે, શું CRની હેડ્રિક ખરી? जी बिल्कुल रौनक, नवसारी लोकसभा बैठक અને અહીંયા ભાજપે CR પાટીલ ઉપર ફરી એક વખત ભરોસો મૂક્યો છે અને કોંગ્રેસે ધર્મેશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે। નવસારી લોકસભા બેઠક શું બંને પક્ષે યોગ્ય ઉમેદવાર પસંદ કર્યા છે? આ સવાલ જ્યારે પત્રકારોને કરવામાં આવ્યો તો 10 પત્રકારોએ માન્યું કે જી હા, ભાજપે બરાબર કર્યું CR પાટીલને લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતારીને, પણ માત્ર 3 જ પત્રકારો માની રહ્યા છે કે કોંગ્રેસે ધર્મેશ પટેલને મેદાનમાં ઉતારીને યોગ્ય પગલું ભર્યું છે। સવાલ પૂછવામાં આવ્યો કે નવસારી લોકસભા બેઠક ઉપર જીતશે કોણ? જો નવસારી લોકસભા બેઠક ગુજરાતના નકશા ઉપર કેસરીઓ થઈ રહી છે। 10 પત્રકારોએ કહ્યું છે કે નવસારી લોકસભા બેઠક ભાજપનો ગઢ છે અને 2019 લોકસભા ચૂંટણીમાં પણ રહેશે, ભાજપ જ જીતશે આ બેઠક ઉપર। હવે એ પૂછવામાં આવ્યું કે કેટલા મતથી થશે હાર કે જીત, તો 4,30,000 મતથી ભારતીય જનતા પાર્ટી નવસારી લોકસભા બેઠક પર કેસરીઓ કરશે। રોનક, ખેર, સૌથી મોટો સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી કેસરીઓ કરશે અને ધ્વનિ પત્રકારની રીતે તમામ પત્રકારો ઈચ્છતા હોય કે કોઈ પણ ઇલેક્શન અને સ્વાભાવિક ક્રિકેટની ભાષામાં કહું તો મેચ બરાબર નહીં થાય તો જ મજા આવે, પરંતુ અહીંયા ઉમેદવારની પસંદગીની બાબતમાં પણ માત્ર 3 પત્રકાર કહી રહ્યા છે કે કોંગ્રેસે સારા ઉમેદવાર તૈયાર કર્યા છે। પાટીલ સાહેબ આપણી જોડે જોડાયા છે। આપની જોડેથી પાટીલ સાહેબ જાણવા માંગીશ, પત્રકારોને ક્યારેક તો મજા કરવા દો। તમે દર વખતે 4 લાખ 5 લાખ મતથી જીતશો તો અમે ક્યારે રિપોર્ટિંગ કરીશું, મને સમજાવો। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ જે પત્રકારોની જે કંઈ ઈચ્છા હશે બધી પૂર્ણ નહીં કરી શકે અને ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી અહીં નવસારીમાં ફરીથી જીતશે એવો મને પૂરો વિશ્વાસ છે। પાટીલ સાહેબ, બોલિંગ પણ તમારી, બેટિંગ પણ તમારી, શું કારણ? તમારા કાર્યોના કારણે આ લીડ કે નરેન્દ્રભાઈનો જાદુ? આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે છેલ્લા 5 વર્ષની અંદર કેન્દ્ર સરકારમાં અને એના પહેલાં ગુજરાતની અંદર જે વિકાસના કામો કર્યા છે એના કારણે જે વાતાવરણ બન્યું છે અને જે એમણે અલગ અલગ સેક્ટર માટે યોજનાઓનો જાહેરાત કરી હતી, એ યોજનાઓને નીચે લઈ જવા માટે અમે કાર્યકર્તાઓ સાથે જે સફળ પ્રયત્ન કર્યા એના કારણે આ સીટ વધુને વધુ એ મજબૂત થતી ગઈ છે અને ગયા વિધાનસભાના ઇલેક્શનમાં પણ અમારી 4 લાખથી વધુની લીડ એ આ વખતે પણ હતી અને એટલે ચોક્કસપણે આ વખતે પણ અમે સારા મતે જીતીશું। અને આ વખતે પણ પત્રકારો પાટીલ સાહેબ 4,30,000 મત જ કહી રહ્યા છે। ખેર, મેં મારાને પત્રકારો ઉપર લઈ લીધું, પણ સાચી વાત કહું તો તમારા પક્ષના નેતાઓ આ કહી રહ્યા છે કે પાટીલ સાહેબ જો આટલા મતથી જીતતા રહેશે તો અમારો નંબર નવસારીથી ક્યારે લાગશે? અચ્છા, અહીંયા તો પાર્ટી જ જીતતી હોય છે, ઉમેદવારનું કોઈ મહત્વ નથી અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ ઉમેદવારને બદલે પાર્ટીને મહત્ત્વ આપે છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબને મહત્ત્વ આપે છે। મતદારો પણ એ પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબને ધ્યાનમાં રાખીને જે મતદાન કરે છે, એટલા જ માટે આટલો ઊંચું મતદાન અને ભારતીય જનતા પાર્ટીના તરફેણનું મતદાન
એ આપણે જોઈ રહ્યા છીએ. પટેલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. જો કે આપની જીતનું રહસ્ય હું ચોક્કસથી જાણું છું, કારણ કે તમે તમામ 5 વર્ષ તૈયારી કરતા રહો છો. મેં આપને જોયા છે, પહેલી ચૂંટણી લડ્યા, જીત્યા, બીજા દિવસથી બીજી ચૂંટણીની તૈયારી કરતા હતા, અને 2014માં મેં આપને પૂછેલું કે શું સરકારમાં મંત્રી બનશો, ત્યારે તમે કહેલું કે ના, 19માં ફરી એકવાર આ પક્ષને જીતાડવા માટે પ્રયાસ કરીશ. આપનો ખૂબ ખૂબ આભાર. પ્રગતિ, આટલા મજબૂત નેતા, આટલી મોટી લીડ, તમારા પક્ષનું શું થશે? અમારા પક્ષનું ખરેખર અહીંયા તમે જુઓ તો પહેલી વાર એવું આવ્યું છે કે કોળી પટેલના મેં ત્યાંથી ટિકિટ આપી છે. ત્યાં કોળીનું 6 લાખનું વોટિંગ છે, જ્યારે CR સર છે 2 ટર્મથી ત્યાં જીતતા આવે છે. તો એન્ટી ઇન્કમન્સી પણ લાગુ પડી શકે. લાસ્ટ ટાઈમ જીત્યા હતા એણે કહ્યું 4 લાખ વોટથી. તો લાસ્ટ ટાઈમ મેં પહેલાં કહ્યું એમ પણ કે લાસ્ટ ટાઈમ લોકોમાં એક ભારતીય જનતા પાર્ટી માટે એ વિશ્વાસ જાગ્યો હતો કે જે વાયદા કરેલા છે પૂરા થવાના છે, મોદી લહેર હતી, રાઈટ. પણ આ વખતે એવું નહીં થાય. એક તો એન્ટી ઇન્કમન્સી લાગુ પડશે, સામે કોળી પટેલ ઉમેદવાર છે, આદિવાસીઓ ત્યાં છે, એ લોકો વિરોધમાં છે. તો એ બધાને તમે ધ્યાનમાં રાખીને જુઓ તો CR પાટીલ સર જે લીડની વાત કરી રહ્યા છે એ તો મને શક્ય લાગતું જ નથી. પણ મને એની સામે તમે અમારા જે પટેલભાઈ છે એ ત્યાં સારી લીડથી ના જીતી શકે, પણ જીતી શકે એવું મને દેખાઈ રહ્યું છે. ડૉક્ટર સાહેબ, આનું પોસ્ટમોર્ટમ કેવી રીતે કરાય નવસારીનું? રોનકભાઈ, આપણે પોસ્ટમોર્ટમની એનું એનાલિસિસ કરીશું. હું આપને કહું કે અત્યાર સુધી જેટલી બી સીટની એનાલિસિસ થયું એમાં તમે જુઓ, મેં ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે ક્યાંય કોઈ જ્ઞાતિ જાતિનો ઉલ્લેખ નથી કર્યો. કોંગ્રેસનો કોળી કેન્ડિડેટ છે કે કયા જાતિ જ્ઞાતિનો કેન્ડિડેટ છે, ભારતીય જનતા પાર્ટી માટે સૌનો સાથ સૌનો વિકાસ એ અમારો મંત્ર છે. CR પાટીલ એ કઈ જ્ઞાતિ જાતિના છે, એના બદલે CR પાટીલ એ ત્યાં 100+ સક્રિય રાજનીતિમાં કામ કરતા વ્યક્તિ છે. 2009થી સતત ચૂંટાતા છે, ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ એમની ખ્યાતિ આખા દેશના અનેક પ્રાંતમાં જ્યાં નાનું મોટું કામ પડ્યું હોય, મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે એક પ્રતિનિધિ. હું તમને એક દાખલો આપું. હું એક વખત સુરત ગયો હતો, ત્યાં એક વ્યક્તિ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાંથી એક વ્યક્તિ આવી હતી, મને મળી હતી. એ કે હું હાઈવે પરથી નીકળતો હતો અને મને એક તકલીફ થઈ, તો મેં CR પાટીલને ફોન કર્યો, ત્યાંની એક વ્યક્તિ પાસેથી નંબર લઈને. CR પાટીલ એમને ઓળખતા નહોતા, છતાં પણ એ વ્યક્તિનું કામ કર્યું. એ વ્યક્તિ મને એવું કહેતો હતો, રિપોર્ટ કરતો હતો. એટલે જે વ્યક્તિ, જો અમારા બધા જ કાર્યકર્તા ચૂંટાયેલા લોકો 100+ કામ કરે છે, પરંતુ CR પાટીલ 100+ કરે છે. જો બાકીના લોકો 100% કરતા હોય તો ઘણા બધા લોકો 100+ કરે છે. એટલે જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠીને અમે આખા ગુજરાતની 26 સીટોમાં 100% અમે સોશિયલ એન્જિનિયરિંગના ભાગરૂપે. જ્ઞાતિ જાતિની વાત કરો છો? નહીં, હું પ્રગતિ રોકીશ. હું જાણું છું સુરતને અને નવસારી બેઠકને. એ બેઠકમાં CR પાટીલને પહેલી વાર એટલે બેઠક આપવામાં આવી, ત્યાં તો પ્રાંત પણ જોવામાં આવેલો, કારણ કે મરાઠી વોટર વધુ હતા. હું તમને એ જ કહું છું કે એનાલિસિસમાં મેં આપની ચર્ચામાં ક્યાંય હજુ સુધી એક પણ સીટ પર જ્ઞાતિ જાતિની વાત નથી કરી. બરોડાના કેન્ડિડેટ રંજનબેન ભટ્ટ, તો બ્રાહ્મણ સમાજ તો ત્યાં ઓછો છે. એટલે જ્ઞાતિ જાતિ કરતાં ઉપર ઉઠીને જે પરફોર્મિંગ, જે બેને કીધું કે એન્ટી ઇન્કમ્બન્સી, પરંતુ જ્યારે કોઈ પરફોર્મિંગ ગવર્મેન્ટ હોય ત્યારે એની એન્ટી ઇન્કમ્બન્સીના બદલે પ્રો ઇન્કમ્બન્સી લાગતી હોય છે. એટલે CR પાટીલ એ રીતે કામ કરતા એક કાર્યકર્તા છે અને એટલા જ માટે જંગી લીડથી જીતશે. શું કારણ CRની આટલી મોટી લીડ દેખાતી હોવાનું? નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં એક મેનેજરોની ટીમ એક ઊભી કરી છે, એમાંના CR પાટીલ એક છે. આ CR પાટીલ વારાણસીમાં પણ નરેન્દ્રભાઈની સીટ્સનું ધ્યાન રાખે છે. સુરતમાં જ્યારે નરેન્દ્રભાઈના કોઈ ભવ્ય રોડ શો થવાનો હોય તો એનું પણ મેનેજમેન્ટ છે એ CR પાટીલ સંભાળે છે. એટલે CR પાટીલ જ્યારે બાકી બધું મેનેજ કરતા હોય તો પોતાની સીટનું મેનેજ સારી રીતે કરી શકે, સવાલ જ નથી. એટલે એને કારણે એ પોતે જીતની માટે એ આશાવાદી છે. આ જીત મેનેજમેન્ટની કે લોકપ્રિયતાની? હું તો બંને વાત કહીશ, કારણ કે આપણે 10મી તારીખે જ્યારે ચૂંટણી જાહેર થઈ અને એ વખતે CR પાટીલનો ઇન્ટરવ્યૂ અહીંયા કર્યો આપણે લાઈવ આ રીતે, અને એ વખતે મેં સવાલ પૂછેલો કે તમે નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ ઉપર ચૂંટણી લડશો કે સાંસદ તરીકે? તો એમણે જે કામો ગણાવ્યા હતા એટલે એ એમની તૈયારી બતાવે છે. એટલે મોદી લહેર પ્લસ એમની પોતાની અંગત લોકપ્રિયતા, સાંસદ તરીકેનું એમનું કામ, આ બંને જોતા એવું લાગે છે કે નવસારી બેઠક છે ભાજપને મળશે. એટલે હવા અને કામ બંને મળીને વાવાઝોડું. ત્રિવેદી સાહેબ, તમારી જોડે જ જાણવા માગીશ, CR પાટીલ એમ ગણીએ તો ગુજરાતમાં સ્થાયી થયેલા વ્યક્તિ, એ ચોક્કસ નવસારીની અંદર પરપ્રાંતીય મતદાતાઓનો પણ વિસ્તાર ખરો, છતાં પણ આટલી મોટી લીડનું કારણ શું?
2014ની લીડમાં હું માનું છું કે કોંગ્રેસની ઉમેદવારની પસંદગી પણ એક કારણો છે, પણ સાથે સાથે આ તમે જે વાત કરીને અનિલભાઈએ કીધું જ્ઞાતિ જાતિના આપણે ચર્ચા નથી કરતા. હકીકતમાં હું વ્યક્તિગત એવું માનું છું કે જ્ઞાતિ જાતિના વોટ બેંકને આધારે જ વિનેબલ કેન્ડિડેટ નક્કી થાય છે. નહીંતર તો કોળી સમાજનું જે આટલું ટ્રાન્સફોર્મેશન કોંગ્રેસમાંથી બીજેપીમાં જે થઈ રહ્યું છે એ ના થાય. એ આપણી એક સ્વીકારવાની વાત છે રાજકારણમાં, અને સમગ્ર ભારતમાં એક્સ્ટ્રાપોલેટ થાય છે. આપણે જોયું હશે કે 7 વિધાનસભામાં 2009માં જ્યારે આ બેઠક અસ્તિત્વમાં આવી રોનકભાઈ, એ પછી તમે જુઓ એમાં ખરેખર એ નવસારી લોકસભા ગણાય છે, પણ એમાં 4 વિધાનસભા સુરતની છે. મતલબ કે આ લોકસભાને નક્કી કરવા માટે સુરતનો દબદબો રહ્યો છે, અને સુરતની અંદર જે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ પ્રોબ્લેમ હોય કે લોકલ પ્રોબ્લેમ હોય કે નોન ગુજરાતીના પ્રોબ્લેમ હોય, એ આ સીટને હારજીત નક્કી કરવા માટે પાયાના છે અને જે દેખાય છે. કુલ મળીને નવસારીમાં 3 સીટ આવે છે, જેની અંદર અનાવિલ બ્રાહ્મણ હોય, પછી કોળી મતદાતા હોય, એ આ 3 સીટ પૂરતા મર્યાદિત છે. કુલ મળીને જો તમે 2017માં જુઓ ત્યારે ભારતીય જનતા પાર્ટીને 100ની નીચે જ્યારે રહી ત્યારે નવસારીએ કમળ ખીલવવામાં મદદ કરેલું. એમાં 7 સીટો તમે જુઓ કે ત્યાં ભાજપનું પરફોર્મન્સ સારું રહેલું. મને એવું લાગે છે કે સી.આર. પટેલ માટે બ્લેસિંગ એન્ડ ડિસગાઇડ એ છે કે ત્યાં નોન ગુજરાતી વોટિંગ જે છે એ ચુસ્ત ભાજપના છે, અનાવિલ બ્રાહ્મણ પણ ચુસ્ત ભાજપના છે. કોળી પટેલ જે એક જમાનામાં આદિવાસી વિસ્તાર ગણતા હતો, જો જોગ્રાફિકલી વિસ્તાર આ ગણવામાં આવે તો મને લાગે છે કે કોંગ્રેસ અડધી ગેમ એટલા માટે હારે છે કે એને કયા ઉમેદવારને કેટલું વેઇટેજ આપવું એ જો નક્કી કરે, જે કદાચ એમની પાસે આ સ્ટ્રેટેજીના નિષ્ણાતો હશે. પણ કુલ મળીને મને એવું લાગે છે કે આટલી મોટી જીતનું જે માર્જિન થાય છે એને શોર્ટ કરીને પણ કોંગ્રેસ પોતાનું વજૂદ ત્યાં ઊભું કરી શકે એવું આ વખતે દેખાય છે. પણ સીટ ભાજપની છે, એમાં મિનમેક નથી. એક સમયનો ઘાટો તો સીડી પટેલ સહિતના નેતાઓ હતા. સીઆરને આપ શું માનો છો કે સુરતની અંદર આવતી વિધાનસભાની સીટો વધુ લીડ લઈ આપતી હશે કે નવસારીની અંદર આપતી? આમ જોશો તો આપે કહ્યું એમ કે મતદારોની એટલી જાગૃતિ છે અને ત્યાંનું બીજેપીનું સંગઠન બહુ મજબૂત છે. બીજી તરફ જોશો ને, એરિયામાંથી હું આવું છું એટલે મને ખબર છે કે ત્યાં કોંગ્રેસના ઉમેદવારની પસંદગીમાં બહુ મોટો માર પડ્યો છે. કોંગ્રેસની ઉમેદવારની પસંદગી સ્થાનિક જે અસંતોષ છે એને ધ્યાનમાં રાખીને જો થાય તો કોંગ્રેસને ઘણો સારો ફાયદો થઈ શકે એમ છે. પણ સી.આર. સાહેબનું પોતાનું જ એટલું બધું ઊંડું ગ્રાઉન્ડ છે. બીજી તરફ મોદી સાહેબની પણ એટલે ટોટલ ઓવરઓલ જે ઇમ્પેક્ટ બેઠી થાય છે એને કારણે આટલી મોટી લીડ મળતી હોય છે. તમે જોશો તો નેગેટિવ સી.આર. સાહેબ 2014ની ચૂંટણી જીત્યા પછી પાછા બેસી નથી ગયા, ગામડે એમણે કામ કર્યું છે. એમનું મિકેનિઝમ આખું સિસ્ટમ છે. મતને મતપેટી સુધી લાવવા માટેની જે સિસ્ટમ ગોઠવાયેલી છે બીજેપીની, એ બહુ પાવરફુલ છે ત્યાં. એટલું જ નહીં, કોઈ પણ કેન્ડિડેટ, કોઈ પણ દુઃખી માણસ, કોઈ પણ માણસને મદદ કરવાની એમની બહુ ઊંડી ભાવના છે. ડૉક્ટર સાહેબે જે વાત કરી એ વાત સાથે હું બહુ સહમત છું. એ પાર્ટીથી પણ ઉપર જઈને કામ કરે છે. એટલે આ આવી જે સેવાભાવી મેં પોતે આ બધું અનુભવ્યું છે એટલે વાત કરું છું. એટલે આવી પર્સનાલિટીઓ જે હોય છે ને એ પક્ષ માટે મૂડી સમાન હોય છે, મૂડી સમાન. મૂડી રોકતી પણ હોય છે, કારણ કે મોટા કાર્યક્રમો સુરત અને નવસારીમાં થતા રહ્યા છે. મૂડી રોકાણનું ફળ પણ મળતું હશે. વારાણસી પણ તો દત્તક ગામ સી.આર. પાટીલ જોતા હતા. આપના હિસાબથી શું કારણ સી.આરની આટલી લીડનું? સી.આર. મજબૂત એટલે એમનું મેનેજમેન્ટ મજબૂત એટલે કે કોંગ્રેસ વીક એટલે? સૌથી પહેલાં તો હું એ કહેવા માગીશ કે 2008માં જ્યારે સુરતમાંથી નવસારી છૂટું પડ્યું, પછી 2009માં નવસારી લોકસભા જ્યારે નામ આપવામાં આવ્યું ત્યારે નવસારી જલાલપોર હોય કે ગંડેવીના વિસ્તારના લોકોને એવું હતું કે નવસારીનો કેન્ડિડેટ હોવો જોઈએ. નામ જ છે નવસારી લોકસભા, છતાં પણ સુરતને પ્રભુત્વ અપાયું. નવસારીના જે અત્યારે જે થોડો ઘણો સી.આરની સામે વિરોધ ઊભો થયો છે, કોળી પટેલો હોય કે દેસાઈ હોય કે બીજા કોઈ હોય, એ એટલા માટે છે કે સી.આર. પટેલનું આખું પૂરું ધ્યાન સુરત તરફ છે. નવસારીની 3 વિધાનસભા આવે, ભલે સુરતની 4 આવતી હોય, પણ નવસારીની 3 વિધાનસભા આવે છે. એ 3 વિધાનસભામાં સી.આર. પટેલનું ધ્યાન થોડું ઓછું હોય એવું નવસારીના લોકોને લાગી રહ્યું છે. એટલે જે ગયા વખતે જે લીડ મળી હતી 5,58,000, મારા માટે એવું લાગે છે કે આ વખતે એ લીડમાં કદાચ લાખેક મતનો તફાવત પડી શકે એવું લાગે. આપ શું માનો છો? લીડ ઘટશે, વધશે? શું કારણ? લીડ વધશે એવું માનું છું, કારણ કે સી.આર. અત્યારે જે માહોલ મને જે દેખાઈ રહ્યો છે તો મને એવું લાગે કે વોલીબોલની ટુર્નામેન્ટ જેમ છે તેમ લવ ગેમ ચાલશે એવું લાગે છે. ધર્મેશભાઈ જે કોંગ્રેસના ઉમેદવાર છે એની સામે બિલકુલ નબળા છે એવું મારું પોતાનું મંતવ્ય. હું બધે ફર્યો છું
અને બીજું કે નરેન્દ્રભાઈ મોદીની ગુડ બુકમાં એનું નામ પહેલું છે CR પાટીલ સાહેબનું. બીજું ગ્રાસરૂટ લેવલે એનું નેટવર્ક એટલું મજબૂત બનાવેલું છે. બીજું એક વસ્તુ એવી છે, અમે માર્ક કર્યું છે અત્યાર સુધી, કે નાનામાં નાનો કાર્યકર હોય ને તેની બી બર્થડે હોય ને તો તેને વિશિંગ લેટર એ મોકલે જ છે. એ ઝીણવટભરી એનો ત્યાં સુધી એની એ કાળજી રાખે છે. અને એણે કોઈપણ જગ્યાએ કોઈપણ કામમાં ના પાડી નથી, તરત તત્પરતા બતાવે છે. એટલે એનું મતદારોમાં પ્રભુત્વ છે. એને કદાચ હું ત્યાં સુધી કહેવા માગું એને વોટર લિસ્ટની બી જરૂર નહીં પડે. મતદાર કોઈ પણ ગામડે જાય તો મારા મતદારને નામથી બોલાવી શકે છે. જી દિનેશ. ડૉક્ટર સાહેબે જે વાત કરી કે જ્ઞાતિવાદ નથી ચાલતું, હું માનું કે ઇલેક્શનમાં જ્ઞાતિવાદ સૌથી પહેલો પોઈન્ટ હોય છે, બરાબર છે. અને જે જોવામાં આવે તો સાઉથ ગુજરાતની આપણે જો વાત કરીએ તો સાઉથ ગુજરાતમાં કોળી પટેલોને સતત અન્યાય થઈ રહ્યો છે. કોંગ્રેસે 3 વખત કોળી પટેલોને ટિકિટ આપી છે. 2 વખત CD પટેલને આપી છે, 1 વખત CK પીટાવાળાને આપી છે. જ્યારે કોંગ્રેસે આજ સુધીમાં કોળી પટેલને અવગણ્યા એવું મને લાગી રહ્યું છે. ક્યારે આ વખતે તો ટિકિટ આપી? તમારા હિસાબથી CRનું મેનેજમેન્ટ જીતશે, CRનો ચહેરો જીતશે, CRનું વજન જીતશે, નરેન્દ્રભાઈનું નામ જીતશે, કે પછી કોંગ્રેસનો ઉમેદવાર મજબૂત ન હોવાના કારણે CR જીતશે? કોંગ્રેસનો ઉમેદવાર મજબૂત નથી એ વાત તો 100% સાચી જ છે. મજબૂત છે ને કે મળતો નથી કોંગ્રેસને? એ તો હવે કોંગ્રેસ માટે ઊંડું વિચારવાની જરૂર છે કે ખરેખર એમને મળતો નથી. આમ જોવા જઈએ તો એ પણ આમ જાણીતો ચહેરો છે, તેમ છતાં પણ એમને કદાચ મત ઓછા મળે એવું પણ શક્ય બની શકે. અથવા બીજી બાજુ કોળી પટેલ ઉમેદવાર છે એટલે કોળી પટેલ જ્ઞાતિ એક તરફ થઈ જાય તો એને કદાચ વધારે પણ વોટ મળી શકે. પરંતુ આ વખતે ખાસ એક CR પાટીલને કદાચ એક અસર કરે એવું છે, જે કદાચ એમની લીડ ઘટી શકે એમાં. કારણ કે આ વખતે જે રૂઢી ગ્રામસભા ખાસ કરીને ખેરગામ તાલુકા, ગણદેવી તાલુકા, ચીખલી તાલુકા એ વિસ્તારમાં આદિવાસીઓમાં રૂઢી ગ્રામસભાનું ચલણ ખૂબ થયું હતું. અને ભાજપે એના ઉપર પ્રેશર લાવીને દબાણ કરીને રૂઢી ગ્રામસભાઓ બંધ કરાવી હતી, જેની કારણે આદિવાસીઓમાં ખૂબ નારાજગી છે. અને એ નારાજગીનું કારણ ને લઈને એ લોકો કોંગ્રેસને વોટ આપે એવું બની શકે. એટલે કમસે કમ 50,000થી લાખ સુધીના વોટનો પણ ડિફરન્સ એમાં પડી શકે અને CR પાટીલની લીડ ઘટી શકે એવું બની શકે છે. ક્યારે જીતુભાઈ તમારું શું આકલન? કોંગ્રેસ જોડે ખરેખર કોઈ ઉમેદવાર જ નથી એ વિસ્તારમાં? 100% કોંગ્રેસે અત્યારે જે ઉમેદવાર ઊભા રાખ્યા અને એ ઉમેદવાર કોંગ્રેસના જ નેતાઓ કહે છે કે અમારો ઉમેદવાર યોગ્ય નથી, એટલે એ જ સર્ટિફિકેટ આપે છે કે કોંગ્રેસ માટે પોતાનો કોણ નેતા હશે એ જ નક્કી આજ સુધી કોંગ્રેસના સંગઠન નથી કરી શક્યું, સ્થાનિક સંગઠન નથી કરી શક્યું અને પ્રદેશ પણ આમાં મૂંઝવાયું છે. હાલ એક કોળી સમાજમાંથી એક પથ્થર ફેંકાયો તો ભાજપમાંથી જ, એટલે એવું લાગ્યું કે કોળી નેતા હોવો જોઈએ, એટલે ધર્મેશની પસંદગી કદાચ આ થઈ ગઈ. એટલે કોળી નેતાનું ભાજપમાંથી જે માગ ઉઠી કે CRની સામે ભાજપના કોળીઓ નારાજ છે, એનો લાભ મેળવવા માટે ધર્મેશને ટિકિટ આપી. ધર્મેશ જલાલપુર બેઠક અને નવસારી બેઠક પૂરતો કદાચ પ્રચલિત છે, બાકીની જે સુરતની 4 વિધાનસભા છે ત્યાં એને કોઈ ઓળખતું પણ નથી, ઇવન સંગઠનના લોકો પણ નથી ઓળખતા. સામે CRનું વર્ચસ્વ અને CRનું નામ, CR તમે કીધું તેમ જે શરૂઆતમાં કીધું કે CR એક ચૂંટણી જીતે અને બીજા દિવસથી કામે લાગી જતા હોય છે અને એ જેન્યુન કામ કરતા હોય છે. દરેક મતદારના દરેક બાબતે એ પોતાની બાબત, ઇવન એક કોંગ્રેસી પણ જાય તો પણ એને એ મદદ કરતા હોય છે. એટલે એ CRની લોકપ્રિયતાની સામે આ ધર્મેશ કાચો ઉમેદવાર છે અને કોંગ્રેસમાં પોતાનો ઉમેદવાર પસંદ કરવામાં અથવા તો કોંગ્રેસ પહેલેથી એક ગ્રાસરૂટ બનાવીને, ગ્રાઉન્ડ બનાવીને કે આ જ્ઞાતિનો ઉમેદવાર આપો એમાં નિષ્ફળ ગઈ છે. પ્રગતિ આવું ચાલશે તો 4-1 થયું, આગળ વધશે કે નહીં? રોનકભાઈ, હું વાત કરું તો CR પાટીલ સર ત્યાં ગ્રાઉન્ડ ઉપર જતા હશે, રહેતા હશે, પણ એક વસ્તુ તો છે ને કે કેન્દ્રમાં ભાજપ સરકાર આવ્યા પછી કરેલા જે વાયદાઓ, જે લોકોનો વિદ્રોહ કર્યો છે એ લોકો નહીં ભૂલે ને. એની સાથે જે વાયદાઓ કર્યા હતા, જે રોજગારીની વાત થઈ હતી, સુરત ભલે સિટી છે પણ સિટીમાં તમે અત્યારે જો ડાયમંડ ઉદ્યોગ અત્યારે ખાડામાં જઈ રહ્યો છે. છતાં બધી બેઠકો વિધાનસભામાં મળી ગઈ બેન. પણ વિધાનસભામાં કેવી રીતે મળી, શું મળી એ બધાને ખબર જ છે. છતાં પણ બધી બેઠકો મળ્યા પછી પણ 3 આંકડામાં ભાજપ સરકાર નથી પહોંચી. તો અત્યારે બધું જ લાગુ પડશે અને એમાં ખાલી ધર્મેશભાઈ એના નબળા ઉમેદવાર છે એવું હું ના માની શકું, કેમ કે ઓલરેડી એમના ફાધરનું ત્યાં જિલ્લા પ્રમુખ રહી ચૂક્યા હતા ભીમભાઈ, જેમનું સારું વર્ચસ્વ રહ્યું હતું ત્યાં એમની કાસ્ટમાં અને ત્યાંના લોકોની વચ્ચે પણ. તો ધર્મેશભાઈને એનો પણ ફાયદો મળશે અને કેન્દ્રમાં જે ભાજપ સરકારે કરેલા વાયદાઓ જે 2014માં એના કોઈ રિપોર્ટ કાર્ડ લઈને CR પાટીલ સર જઈ શકે એમ નથી, જ્યારે કોંગ્રેસ પાસે એક રિપોર્ટ કાર્ડ પોતાનું છે, જે 72,000 આપવાની વાત છે, રોજગારી આપવાની વાત છે, ઘર બેઠા જે ભથ્થું આપવાની વાત છે, તો એને લઈને લોકો 100% વિચારશે ખરા. આપ શું માનો છો? હું CRને જાણું છું, મેનેજમેન્ટ તેવું જબરદસ્ત હોય છે, પહેલા MP ISO સર્ટિફાઈડ ઓફિસ, આ બધાનો ફરક પડતો હોય છે? ચોક્કસપણે આ બધાનો ફરક પડતો જ હોય છે. મેનેજમેન્ટ જ્યાં મજબૂત હોય
ત્યાં એ પાર્ટી અને ઉમેદવાર બંનેને ફાયદો થતો હોય છે. માટે મેનેજમેન્ટની દ્રષ્ટિએ, નામની દ્રષ્ટિએ અને કામની દ્રષ્ટિએ પણ સી.આર. પાટીલ ત્યાં વધારે મજબૂત દેખાય છે અને એનો ફાયદો ચોક્કસ ભાજપને મળશે. એવું તો નથી કે સીઆર પોતે પહેલેથી મજબૂત હતા એટલે વધુ મજબૂત થયા. આપણા ગુજરાતીમાં કહેવાય છે રૂપિયાને તાણે મજબૂતાઈને તાણે. ના, સી.આર. પાટીલના કામને જ્યાં સુધી હું જાણું છું, દક્ષિણ ગુજરાતમાં અગાઉ પણ પત્રકારિત્વ કરી ચૂક્યો છું, એટલે મને ખબર છે કે ગ્રાઉન્ડ રિયાલિટી પર જ એ કામ કરવાવાળા વ્યક્તિ છે. તેઓ નરેન્દ્રભાઈની નજીક છે, એ એક એમનો પ્લસ પોઈન્ટ છે. એનો લાભ તો એમને મળે જ, કારણ કે મતદારો પણ એ જોતા હોય છે, જાગૃત છે. પરંતુ જ્યારે પ્રજા વચ્ચે પહોંચે જતા હોય ત્યારે પોતાનું મેનેજમેન્ટ કરો અને એ પ્રજાલક્ષી પ્રશ્નોને આગળ લઈને ચાલો, ત્યારે ચોક્કસપણે એમને ફાયદાકારક મળે. બિલકુલ, મેં એમનું સંસદીય ગામ જે દત્તક લીધેલું જોયું છે, ચીખલીની કાયા પલટ કરી છે. આપ શું માનો છો, શું કારણ એક વ્યક્તિ બીજી બેઠક માટે આપણે નરેન્દ્રભાઈની છબીની વાત થાય, અહીંયા માત્ર એક ઉમેદવારની જ વાત થાય? એનું કારણ એ છે સી.આર. પાટીલ નરેન્દ્ર મોદીના બહુ અંગત માણસ છે. અત્યારે કર્ણાટકમાં જ્યારે ચૂંટણી થઈ તો સી.આર. પાટીલને મોકલ્યા હતા નરેન્દ્ર મોદીએ. એટલે લોકોમાં એક વસ્તુ ખ્યાલ છે, ભલે એ કોરી પટેલ નથી, પણ નવસારીની એ મિની ભારત જેવું છે. ત્યાં 11થી 13 રાજ્યોના બીજા માણસો છે. એટલે એ બધાની સાથેનો જે સંપર્ક જે છે એ સંપર્ક એને કામ આવે છે. હવે આ ધર્મસિંહ પટેલ એકદમ નવો માણસ આવે છે, નવો નિશાળીઓ આવે, છતાં પણ જો એ સારો દેખાવ કરી શકે તો એને માટે ક્રેડિટરૂપ હશે. પણ કોંગ્રેસે વિચારવાની એ જરૂર છે કે જે બેઠકો તમારી નબળી છે, તમે ગઈ વખતે 26 હારી તો દરેક વખતે 5 વર્ષ પહેલાં જ નક્કી કરી લેવું જોઈએ કે આને તમે અમારા ઉમેદવાર રહેશો તો એ થઈ શકે. પણ છતાં સી.આર. પાટીલના કેસમાં તો એ બનવાનું શક્યતા નથી, કારણ કે એનો જે રીતે સંપર્ક છે. એટલે એક અમદાવાદમાં હતા ઇન્દુલાલ યાજ્ઞિક, માણસ થેલોને લઈને ચણો ખાય નહીં ખાય, જયકૃષ્ણ હરિહરદાસ હોય કે બધાને હરાવતા હતા. આ માણસનો એ જાતનો જે છે, જે રીતે પેલા ભાઈએ કહ્યું કે મહારાષ્ટ્રનો માણસ આવ્યો અને એને જે એ કર્યું, એટલે આ બધી જમાનામાં થેલો લઈને ચાલતા હતા, સીઆર બેગ લઈને ચાલે છે. જોકે જમાનો બદલાવ. વાત બરાબર છે, એ બેગ લઈને ચાલતા હોવા છતાં પણ એ લોકોને માટે ઉપયોગી છે, પરોપકારી છે. એટલે એ આને મોટો ફાયદો છે. જનકભાઈ, આપ શું માનો છો, એક વ્યક્તિ આટલો લોકપ્રિય બની શકે અને આવી રીતે વારંવાર રિપીટ પણ થઈ શકે? કારણ કે ક્લિયર હતું ભાઈ નવસારી ક્લિયર સી.આર. પાટીલને જ મળશે, પડોશી સુરતની બેઠકનું હજી નક્કી નથી. ભારતીય જનતા પક્ષમાં આવા કેટલા સીઆર? હું સી.આર. પાટીલને હું બહુ વર્ષોથી જાણું છું. કાશીરામ રાણા જ્યારે લોકસભા જીતતા હતા ત્યારે પણ સી.આર. પાટીલનો આટલો જ ફાળો હતો. એ વખતે પણ આ બિન ગુજરાતી પરિવાર જે છે ત્યારે પણ એટલા જ મતદારો હતા સુરતમાં, અને એનું એ બધું જ મેનેજમેન્ટ છે એ સી.આર. પાટીલ કરતા હતા. એમની આ છબીને કારણે જ નરેન્દ્રભાઈ એમની આ તાસીરને પાળખીને એને આગળ કર્યા છે અને એમાં સફળ થયા છે. ભાજપમાં આ પ્રકારના 5 થી 7 એવા મેનેજર છે જે પોતે સીટને ગમે એવી ખરાબ સ્થિતિમાં પણ એને જીતમાં પલટાઈ શકે છે. આપની જોડે જાણીશ, મેનેજર પોતે જ જીતશે કે આજુબાજુની સીટો પણ મેનેજ કરી આપશે? ના, એ તો ફેર પડતો જ હોય છે. જેમ આપણે જોયું કે ગાંધીનગરમાં આજે અમિતભાઈનું જે શો થયો, એમ દરેક બેઠકની આસપાસનું વાઇબ્રન્સી આવતી હોય છે, એની અસર આજુબાજુ પડતી હોય છે. પરંતુ આમ પણ તમે જુઓ તો સુરત અત્યારે વિધાનસભામાં પણ ભાજપનો ગઢ સાબિત થયો. એટલે નવસારીમાં પણ સુરતની અમુક બેઠકો આવે છે, એ સંદર્ભે જોઈએ તો આજુબાજુની બેઠક ઉપર તો અસર થશે જ. બિલકુલ, આપની જોડે ટૂંકમાં જાણીશ, શું સીઆરની લીડ વધશે કે ઘટશે? એકદમ ટૂંકમાં. વધશે. આપ શું માનો છો? ઘટશે આ વખત. વધશે. ઘટશે. લીડ તો ઘટશે, પણ હું એક વાત એ પણ કહેવા માગીશ કે જે આ સી.આર. પટેલની જે કેન્ડિડેટરશીપ છે એમાં ટૂંકા ગાળામાં જે એમને જે આ સફળતા મળી છે, એમની પાછળ જે 2014માં મોદી વેવનો જે લાભ મળ્યો, 2019માં તમારે માઇનસ કરીને એસેસમેન્ટ કરવું. આપનું એસેસમેન્ટ? લીડ તો આજુબાજુ રહેશે, પણ આ સી.આર. પાટીલ ગુજરાત આર્કિસ કેમિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર ચેરમેન હતા. જીએસીએલના હતા કાશીરામભાઈ જ્યારે. એટલી મોટી ખોટ ગઈ હતી, એટલે એમની મેનેજમેન્ટ છે એ તો મને બહુ એ નથી લાગતું. પણ જે રીતે એમની કાર્ય પદ્ધતિ છે, એ કાર્ય પદ્ધતિને બેગ લઈને ફરે છે, તો એમની લીડ તો એ રહેવાની મને એવું લાગે. જો કે બેગ એ ચોક્કસ છે કે તેઓ એ વિસ્તારમાં સેવા પણ કરી છે. આપની જોડે ટૂંકમાં લીડ વધશે કે ઘટશે? લીડ વધશે.